નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, જેનું પાઠ બીજો, જેનું નામ છે સજીવ સૃષ્ટિમાં વિવિધતા, તેના ભાગ 3 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તેમજ MCQ ઉપર ક્લિક કરશો તો તમને તે પાઠના પ્રશ્નો છે તેની ક્વિઝ રમવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 2 ભાગ 3. ચાલો, વનસ્પતિના જૂથ બનાવવા હોય તો આપણે કેવી રીતે બનાવીએ? તો તમે આગળના 2 ભાગની અંદર આપણે નોંધ્યું કે વનસ્પતિ પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને અન્ય લક્ષણોમાં વિવિધતા દર્શાવે છે. જેમ કે જુદી જુદી વનસ્પતિના પ્રકાંડની જાડાઈ, ઊંચાઈ અને સખતપણું અલગ અલગ હોય, જ્યારે પર્ણોના આકાર, રંગ, કદ અને ગોઠવણી પણ જુદી જુદી હોય છે. તો પ્રવૃત્તિ 2.3માં તમે આમાંના કોઈ એક લક્ષણનો ઉપયોગ કરી અને વનસ્પતિને જૂથબદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હશે. તો અગાઉ આપણે જે વિભાગમાં વર્ગીકૃત કર્યા, છોડ, ક્ષુપ, વૃક્ષ, એવી રીતે વર્ગીકૃત કરી શક્યા આપણે. તો તમે અગાઉના ધોરણોમાં પણ શીખ્યા હશો કે વનસ્પતિને તેની ઊંચાઈ અને પ્રકાંડના પ્રકારોના આધારે છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકૃત કરી શકાય છે. તો ચાલો આપણે વનસ્પતિના લક્ષણોનો વધુ વિગતવાર અભ્યાસ કરીએ અને તેના આધારે તેમનું જૂથ બનાવીએ કે કેવી રીતે વનસ્પતિના જૂથ છે તે બનશે. ચાલો ફરી એકવાર આપણે નેચર વર્ક પર જઈએ અને કેટલાક રસપ્રદ અવલોકનો કરીએ, જેમાં વિવિધ વનસ્પતિની ઊંચાઈ તમારે ધ્યાનથી જોવાની છે. શું આ બધી વનસ્પતિ તમારા કરતાં નીચી છે, તમારા જેટલી જ ઊંચી છે કે તમારા કરતાં વધુ ઊંચી છે? તો તમે જોશો તો કેટલીક વનસ્પતિઓ એવી હશે કે જેની ઊંચાઈ તમારી ઊંચાઈ કરતાં વધારે હશે. કેટલીક વનસ્પતિઓ એવી હશે કે જે તમારા જેટલી જ ઊંચી હશે, જ્યારે કેટલીક વનસ્પતિઓ એવી હશે કે જે તમારા કરતાં નીચી હશે. ત્યાર પછી તો કે પ્રકાંડનો રંગ કથ્થઈ છે કે લીલો, તેમના પ્રકાંડને સ્પર્શ કરીને અનુભવો અને તેને હળવેથી વાળવાનો પ્રયત્ન કરો. શું તમે પ્રકાંડને સરળતાથી વાળી શકો છો કે તે સખત છે? ધ્યાન એક રાખવાનું છે કે પ્રકાંડ તૂટવું જોઈએ નહીં. જો કુમળું પ્રકાંડ હશે તો તમે તેને સરળતાથી વાળી શકશો. દાખલા તરીકે ઘાસ, એ પણ એક પ્રકારની વનસ્પતિ છે અને તેને તમે સરળતાથી વાળી શકશો. પરંતુ જો મજબૂત અને સખત જાડું પ્રકાંડ હશે તો તેને તમે વાળી શકશો નહીં. પરંતુ એક વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે પ્રકાંડ છે તે તૂટવું જોઈએ નહીં. તો ચાલો જોઈએ, વનસ્પતિમાં ડાળીઓ ક્યાંથી નીકળે છે તે પણ ધ્યાનથી જુઓ. શું તે જમીનની નજીકથી નીકળે છે કે પ્રકાંડની ઉપરથી? કોષ્ટક 2.3માં આપેલી ખાલી જગ્યાઓમાં તમારા અવલોકનની નોંધ કરો. કેટલાક ઉદાહરણો આપણને આપેલા છે, તો ચાલો આપણે નોંધ કરીએ કે પ્રકાંડની ઊંચાઈ અને તેના લક્ષણોને આધારે વનસ્પતિનું વર્ગીકરણ આપણે કરીએ. જેમ કે આંબો છે તો તેની ઊંચાઈ વધારે હોય છે. પ્રકાંડના લક્ષણો તો કે કથ્થઈ, સખત અને જાડું હોય છે. જમીનની પ્રકાંડ છે તેની ડાળીઓ છે તે પ્રકાંડ ઉપરથી ઊંચાઈએથી નીકળે છે, માટે તેનો જૂથ છે તે વૃક્ષનું જૂથ બનશે. બીજું છે ગુલાબ, જેની ઊંચાઈ મધ્યમ હોય છે, પ્રકાંડ કથ્થઈ રંગનું હોય છે, સખત અને પાતળું હોય છે. તેની શાખાઓ છે તે જમીનની નજીકથી નીકળે છે, માટે તેનો સમાવેશ આપણે ક્ષુપની અંદર કરીએ છીએ. ત્રીજું છે ટામેટીનો છોડ, કે જેનું ઊંચાઈ છે તે નીચી હોય છે, પ્રકાંડ લીલું, કુમળું અને પાતળું હોય છે અને જમીનની નજીકથી જ શાખાઓ છે તે નીકળે છે, માટે આપણે તેનો સમાવેશ છોડની અંદર કરીએ છીએ. એવી જ રીતે
બારમાસી તો તે ઊંચાઈમાં નીચા હોય છે. પ્રકાંડ છે તે લીલું, કુમળું અને પાતળું હોય છે. શાખાઓ જમીનની નજીકથી નીકળે છે અને તેનો સમાવેશ છોડની અંદર થાય છે. એવી જ રીતે પાંચમું છે દાડમ, તો તે ઊંચાઈની અંદર મધ્યમ હોય છે. પ્રકાંડ છે તે કથ્થઈ રંગનું સખત અને જાડું હોય છે. શાખાઓ છે તે જમીનની નજીકથી નીકળે છે અને તેનો સમાવેશ ક્ષુપની અંદર કરવામાં આવે છે. એવી જ રીતે પીપળો, તો તેનું ઊંચાઈ છે તે વધારે હોય છે, એટલે કે ઊંચા હોય છે. પ્રકાંડ છે તે કથ્થઈ રંગનું હોય છે, સખત હોય છે અને જાડું હોય છે. પ્રકાંડ ઉપરથી ડાળીઓ છે તે ઊંચાઈ ઉપરથી નીકળે છે, માટે તેનો સમાવેશ વૃક્ષની અંદર કરવામાં આવે છે. એવી જ રીતે જાસૂદ, તો તેની ઊંચાઈ છે તે મધ્યમ હોય છે. પ્રકાંડ છે તે કથ્થઈ રંગનું સખત અને પાતળું હોય છે. ડાળીઓ છે તે શાખાઓ છે તે જમીનની નજીકથી નીકળે છે અને તેનો સમાવેશ ક્ષુપની અંદર કરવામાં આવે છે. ચાલો, તમે છોડ, ક્ષુપ અને વૃક્ષમાં શું તફાવતો જોવા મળ્યા? તો કોષ્ટક 2.3 નોંધેલી માહિતીના આધારે તમે વનસ્પતિને કેવી રીતે છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકૃત કરશો? તો ચાલો આપણે જોઈએ કેવી રીતે વર્ગીકરણ થશે. તો કેટલીક વનસ્પતિ ખૂબ ઊંચે સુધી વૃદ્ધિ પામે છે અને સખત, જાડું અને કથ્થઈ રંગનું કાષ્ઠીય થડ એટલે કે પ્રકાંડ ધરાવે છે. તેમની ડાળીઓ વિશિષ્ટ રીતે પ્રકાંડ ઉપર ઊંચાઈએથી અને જમીનથી ઊંચે ઉગવાની શરૂઆત કરે છે, માટે આ વનસ્પતિને વૃક્ષો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આંબો. અહીંયા આપણને એક આંબાનું પ્રકાંડ આપેલું છે, જેની ઉપરથી આપણે નક્કી કરી શકીએ. તો તે આપણે જોઈએ છીએ કે એની ઊંચાઈ છે તે વધારે હોય છે. પ્રકાંડ છે તે તેનું સખત હોય છે, જાડું હોય છે અને કથ્થઈ રંગનું હોય છે અને વિશિષ્ટ ઊંચાઈએથી તેમાં ડાળીઓ નીકળતી જોવા મળે છે. જુઓ, અહીં તમે જોઈ શકો છો, તેનું થડ છે તે કથ્થઈ રંગનું છે, જાડું છે અને ડાળીઓ છે તે આપણને અહીંયા ઊંચાઈ ઉપરથી નીકળતી હોય તેવું જોવા મળે છે. તો આવી જે વનસ્પતિ હોય તેને વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી અહીંયા બે આકૃતિ આપેલી છે, એક ક્ષુપ અને છોડ. તો તેનો આપણે સમજૂતી મેળવીએ. તો કેટલીક વનસ્પતિઓ વૃક્ષો જેટલી ઊંચી નથી હોતી, જેમ હમણાં આપણે આંબાનું વૃક્ષ જોયું તેના જેટલી તેની ઊંચાઈ હોતી નથી. આ વનસ્પતિ ઘણી બધી કથ્થઈ રંગની ડાળીઓ ધરાવે છે, જે જમીનથી ખૂબ જ નજીક ઉગે છે અને એનું પ્રકાંડ છે તે પણ સખત હોય છે, પરંતુ વૃક્ષના થડ જેટલા જાડા થડ હોતા નથી અને આવી વનસ્પતિને ક્ષુપ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગુલાબ છે એ ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે, એટલે કે એની ઊંચાઈ છે બહુ વૃક્ષ જેટલી હોતી નથી. પ્રકાંડ તો સખત હોય છે, કથ્થઈ રંગનું હોય છે અને જમીનથી નજીકથી ડાળીઓ ફૂટે છે. તો આવી જે લાક્ષણિકતાઓ ધરાવે તે વનસ્પતિને આપણે ક્ષુપ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે કેટલીક વનસ્પતિઓ વિશિષ્ટ રીતે નીચી હોય છે તથા તે કુમળું અને લીલું પ્રકાંડ ધરાવે છે, તેમને છોડ કહેવામાં આવે. ઉદાહરણ તરીકે ટામેટી એક પ્રકારનો છોડ છે. તો ટામેટી છે તેનું પ્રકાંડ લીલા રંગનું હોય છે અને એકદમ કુમળું હોય છે, આપણે વાળીએ તો વળી જાય છે, માટે એને છોડ કહેવામાં આવે છે. નબળા પ્રકાંડવાળી કેટલીક વનસ્પતિને ઊંચે ચડવા અને વૃદ્ધિ પામવા માટે આધારની જરૂર હોય છે, તેને વેલા કહેવામાં આવે. કેટલીક વનસ્પતિ જમીન પર ફેલાય છે, તેને ભૂપ્રસારી કહેવામાં આવે છે. ખાસ કરીને તેમાં સમાવેશ થાય છે વેલાનો. વેલા છે તેને આધારની જરૂર પડે છે, તે આધાર વગર ઉપર ચડી શકતી નથી. એટલે વેલાઓ છે તે જમીન ઉપર પથરાઈને રહેલા જોવા મળે છે. અન્ય કયા લક્ષણો હોઈ શકે છે કે જેના આધારે તમે વનસ્પતિઓનું જૂથ બનાવી શકો? તો ચાલો આપણે બીજી પ્રવૃત્તિ કરીએ. હવે આટલા લક્ષણો તો જોયા કે ઊંચાઈ, પ્રકાંડ અને ડાળીઓ ક્યાંથી નીકળે છે તેના આધારે આપણે વર્ગીકરણ કરી શક્યા. હવે કંઈક નવા લક્ષણો જોઈએ જેના આધારે આપણે વર્ગીકરણ કરી શકીશું. તો ચાલો તુલના કરીએ. ફરી નેચર વોકની અંદર આપણે કેટલાક એકત્રિત કરવામાં આવેલા વનસ્પતિના પર્ણો જોવાના છે. આ પર્ણોના આકાર અને બંધારણની અંદર આપણને વિવિધતા જોવા મળી? તો કે હા, ઘણી વિવિધતા હશે. તો જુઓ, તમે વનસ્પતિના પર્ણો ઉપર પાતળી રેખા જોઈ શકો છો. જુઓ, આ જે પર્ણ છે તેની અંદર અહીંયા એક આ મુખ્ય રેખા જોવા મળે છે. ત્યાર પછી અહીંયા
આપણને આ નાની નાની બીજી પાતળી રેખાઓ છે તે જોવા મળે છે, જેને શિરાઓ કહેવાય છે. પર્ણ પર શિરાઓ દ્વારા રચાતી તરાહને શિરા વિન્યાસ કહેવાય. જુઓ, દરેક પર્ણ ઉપર અલગ અલગ પ્રકારની ડિઝાઇનો છે એ બને છે. જુઓ, અહીંયા અલગ ડિઝાઇન બને છે, અહીંયા પણ અલગ ડિઝાઇન બને છે, અહીંયા પણ અલગ ડિઝાઇન બને છે. તો પર્ણની અંદર જે શિરાઓ છે તે શિરાને આધારે જે રચાતી ડિઝાઇન પેટર્ન બને છે તેને શિરા વિન્યાસ કહેવાય. તમને આકૃતિ 2.4 અને 2.4b માં દર્શાવેલ પર્ણોની શિરાઓમાં શું તફાવત છે તો ચાલો આપણે જોઈએ. જુઓ, અહીં છે તે એક મુખ્ય શિરા અને તેની બાજુમાંથી નાની નાની શિરાઓ છે તે પસાર થાય છે, જ્યારે અહીંયા 2.4b ની અંદર મુખ્ય શિરા એક જ છે, બીજી શિરાઓ આપણને જોવા મળતી નથી. તેવી રીતે સી ની અંદર પણ તે જ પ્રકારનો શિરાઓ આપણને જોવા મળે છે. તો તેના આધારે આપણે વર્ગીકરણ કરીએ તો તમે કેટલાક પર્ણોમાં મોટી મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર તરાહ જોઈ શકો છો. આ તરાહને જાળીદાર શિરા વિન્યાસ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જાસૂદનું પર્ણ એ જાળીદાર શિરા વિન્યાસ ધરાવે છે, જે આગળના ચિત્રની અંદર આપણે જોયું. તમે જોઈ શકો છો કે કેટલાક પર્ણોમાં શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય છે, તો આ તરાહને સમાંતર શિરા વિન્યાસ કહેવાય. જુઓ, અહીંયા આપણને જોવા મળે છે અને તેમાંથી આવી રીતે અલગ અલગ નાની નાની શિરાઓ છે તે બધી એક સરખા અંતરે મોટા ભાગે આવેલી હોય છે ને એટલા માટે જ તેને સમાંતર, સમ એટલે સરખું ને અંતર એટલે જગ્યા, તો સમાંતર આવેલી હોય તો તેને સમાંતર શિરા વિન્યાસ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કેળ અને ઘાસના પર્ણો જે સમાંતર શિરા વિન્યાસ આપણને દર્શાવે છે. શું તમને લાગે છે કે પર્ણમાં જોવા મળતા શિરા વિન્યાસના આધારે પણ વનસ્પતિના જૂથ બનાવી શકાય? તો હા, બને. પર્ણોમાં શિરા વિન્યાસના બે પ્રકાર છે. એક છે જાળીદાર શિરા વિન્યાસ અને બીજો છે સમાંતર શિરા વિન્યાસ. વડ, પીપળો, જાસૂદ, આંબો, કાકડી આ વગેરેના પર્ણો છે એમાં જાળીદાર શિરા વિન્યાસ જોવા મળે છે અને આ પ્રકારના શિરા વિન્યાસમાં મોટી મધ્ય શિરાની બંને બાજુ પાતળી ઝાડ જેવી શિરાઓની તરાહ કે ભાત હોય છે. જ્યારે કેળ, ઘાસ, મકાઈ, વાંસ વગેરેના પર્ણોમાં સમાંતર શિરા વિન્યાસ જોવા મળે છે. આ પ્રકારના શિરા વિન્યાસમાં પર્ણોની શિરા એકબીજા સાથે સમાંતર હોય છે. તો ચાલો હવે વનસ્પતિના મૂળ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. શું તમામ વનસ્પતિ મૂળ ધરાવે છે અને શું આ મૂળ એક સરખા હોય છે? તો ચાલો જોઈએ. ખુલ્લા વિસ્તારમાં જાઓ જ્યાં જંગલી છોડ અને ઘાસ ઉગ્યા હોય, આ પ્રવૃત્તિ કરવા માટે નાના છોડનો તમારે ઉપયોગ કરવાનો છે. ખુરપીની મદદથી મૂળને નુકસાન પહોંચાડ્યા વિના કાળજીપૂર્વક કેટલાક વિવિધ પ્રકારના છોડ અને ખોદી બહાર કાઢો. અને આ કરતા પહેલા આપણે જમીનને પોચી કરવી જોઈએ, ભીની કરવી જોઈએ, જેથી કરીને આપણે મૂળ છે તેને સરળતાથી ઉખેડી શકીએ. જો તમે જમીનને પોચી નહીં કરો તો તેના મૂળ જેનું આપણે નિરીક્ષણ કરવું છે તે આપણે બહાર કાઢી શકશું નહીં. માટે જમીનને પોચી કરીશું તો મૂળ છે સહિત આપણે વનસ્પતિ બહાર કાઢી શકશું. ત્યાર પછી મૂળને માટી દૂર કરો, એટલે કે પાણીથી ધોઈ અને તેનું બરાબર અવલોકન કરો અને પછી અવલોકન થઈ ગયા પછી ફરીથી આ છોડ છે અને આપણે બરાબર વ્યવસ્થિત રીતે વાવી દેવાનો છે, જેથી કરીને તે ફરી પાછો વૃદ્ધિ પામી શકે. ચાલો હવે તેનું અવલોકન શું કરીશું. તો તમે એકત્રિત કરેલા છોડના મૂળમાં કઈ સમાનતાઓ અને ક્યાં તફાવત જોવા મળે છે? આકૃતિ 2.5a અને આકૃતિ 2.5b માં દર્શાવેલી વનસ્પતિઓના મૂળમાં તમે ક્યાં તફાવત જુઓ છો? તો ચાલો અહીંયા આપણે મૂળના બે પ્રકાર, તંતુમય મૂળ અને સોટીમય મૂળ, તે બંને વિશે અભ્યાસ કરવાનો છે. તો જુઓ, અહીંયા આપણને જે સરસવનો છોડ આપેલો છે તેમાં આ એક મુખ્ય મૂળ છે, તેની આજુબાજુમાં આવી રીતે અન્ય મૂળ છે તે નીકળેલા આપણને જોવા મળે છે. તો આ છે તે સોટી મૂળ પ્રકારનું મૂળ તંત્ર છે કે જેમાં એક મુખ્ય મૂળ હોય અને તેની આજુબાજુ આવી રીતે અન્ય મૂળ છે તે આવેલા જોવા મળતા હોય, તો આ સોટી મૂળ કહેવાય. હવે તંતુ મૂળમાં શું હોય છે? તો તંતુ મૂળમાં મુખ્ય મૂળ જેવું કશું હોતું નથી. તેમાં જમીનની નજીકથી જ એટલે કે પ્રકાંડથી જ આપણને જુદા જુદા નાના નાના અનેક મૂળ તંત્રો છે તે જોવા મળે છે અને તે એકદમ પાતળા મૂળ તંત્રો હોય છે. તો આવા મૂળ તંત્ર છે તે આપણને જોવા મળે છે. જુઓ, તમે અહીંયા જોઈ શકો છો, આ નાના નાના અનેક મૂળ છે તે આની અંદર આવેલા જોઈ શકો છો. આ મૂળ તંત્ર છે તે
તંતુમય મૂળ તંત્ર તરીકે ઓળખાય છે. ચાલો હવે જે આપણે નિરીક્ષણ કર્યું, અવલોકન દરમિયાન આપણને મૂળતંત્ર બે પ્રકારના જોવા મળે, જેમાં સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર. સોટીમય મૂળતંત્ર જે આપણે સમજૂતી જોઈ તે પ્રકારે એક જાડું મૂળ હોય અને લાંબુ હોય, બીજા ઘણા નાના મૂળ તેમાંથી ઉદ્ભવે છે, જેમ કે તુલસી, બારમાસી તથા સરસવના છોડની અંદર આપણને સોટી મૂળ જોવા મળે છે. એવી જ રીતે તંતુ મૂળની અંદર તો કે પ્રકાંડના પાયાના વિસ્તારમાંથી જ પાતળા નાના ઘણા મૂળ જોવા મળે, તેમાં મુખ્ય મૂળ હોતું નથી. ઘાસ, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ વગેરેના છોડમાં આવા તંતુમય મૂળ જોવા મળે છે. તો આપણે ધ્યાનપૂર્વક અવલોકન કર્યું અને તેમાં જોયું કે વનસ્પતિના મૂળમાં એક મૂળ, મુખ્ય મૂળ અને આજુબાજુ ઉદ્ભવતા નાના મૂળ હોય તો એવા મૂળને, મુખ્ય મૂળને સોટી મૂળ કહેવાય છે. સોટી મૂળ ધરાવતી વનસ્પતિનું બીજું ઉદાહરણ જાસૂદ છે, જેનું આપણે પ્રવૃત્તિ 2.1 અવલોકન કર્યું હતું. એવી જ રીતે 2.5 માં દર્શાવેલી વનસ્પતિ એ સામાન્ય ઘાસનો છોડ છે. આ છોડના મૂળના પ્રકાંડના પાયામાંથી ઉદ્ભવતા સમાન કદના પાતળા મૂળના સમૂહ જેવા દેખાય છે અને આવા મૂળને તંતુમય મૂળ કહેવામાં આવે છે. શું તમારા સંગ્રહમાં અન્ય ઘાસનો સમાવેશ થયેલો છે? તેઓ કેવા પ્રકારના મૂળ ધરાવે છે તે તમે તમારા અવલોકનના આધારે નોંધી શકશો. તો શું એક જ વનસ્પતિના પર્ણના શિરાવિન્યાસ અને મૂળના પ્રકાર વચ્ચે કોઈ સંબંધ છે? આપણે તે કેવી રીતે શોધી શકીએ? તો ચાલો કોષ્ટકની વિગત ભરીએ એટલે આપણને ખબર પડશે. શાળાની નર્સરી અથવા તો કોઈ નર્સરીમાંથી 5 સામાન્ય વનસ્પતિના રોપાને એકત્રિત કરો અને શાળાના બગીચાની અંદર વાવો. આ છોડના ઉદાહરણોની અંદર તમે લેમન ગ્રાસ, ગલગોટા, બારમાસી અને અન્ય વનસ્પતિ છે એનો ઉપયોગ કરી શકાય. રોપતા પહેલા તેના મૂળ અને શિરાવિન્યાસનું આપણે અવલોકન કરી અને તે અવલોકનની નોંધ કરવાની છે. તો કંઈક આવી રીતે નોંધ થશે. જુઓ, વનસ્પતિ છે લેમન ગ્રાસ, તો તેમાં શિરાવિન્યાસ કેવો છે? તો કે સમાંતર, અને મૂળનો પ્રકાર કેવો છે? તંતુમય. એવી રીતે બારમાસી, તો એમાં શિરાવિન્યાસ આપણને જાળીદાર જોવા મળે છે અને એનું મૂળ છે તે સોટી મૂળ છે. ત્રીજું છે ગુલાબ, જેનો શિરાવિન્યાસ જાળીદાર છે અને મૂળતંત્ર પણ સોટી મૂળ હોય છે. એવી જ રીતે મકાઈ, તો તેમાં શિરાવિન્યાસ આપણને સમાંતર જોવા મળે અને મૂળતંત્ર છે તે તંતુમય હોય છે. એવી રીતે ઘઉં, જેમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે અને મૂળતંત્ર છે તંતુમય પ્રકારનું હોય છે. તો આ ઉપરથી આપણે એક તારણ કાઢી શકીએ કે વનસ્પતિના પર્ણના શિરાવિન્યાસ અને મૂળના પ્રકાર વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો? તો હા, બારમાસીનું મૂળ એ સોટી મૂળ અને પર્ણ છે એ જાળીદાર શિરાવિન્યાસ ધરાવે છે. તો શું જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી અન્ય વનસ્પતિ પણ સોટીમય મૂળ ધરાવે છે? તો અગાઉના કોષ્ટકમાં આપણે આ નિરીક્ષણ કર્યું કે ભાઈ જે મૂળતંત્રમાં જાળીદાર શિરાવિન્યાસ, જે વનસ્પતિમાં જાળીદાર શિરાવિન્યાસ ધરાવતા પર્ણો છે એનું મૂળતંત્ર છે એ સોટીમય છે, જ્યારે સમાંતર શિરાવિન્યાસ ધરાવતા જે પર્ણો છે એનું મૂળતંત્ર તંતુમય છે. તો સામાન્ય રીતે જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિ સોટીમય મૂળ અને સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિમાં તંતુમય મૂળતંત્ર જોવા મળે છે. આ ચણાનો છોડ એ સોટીમય મૂળ અને પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિનું અન્ય ઉદાહરણ છે, જ્યારે ઘઉંનો છોડ એ તંતુમય મૂળ અને પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિનું ઉદાહરણ છે, જે અગાઉ આપણે કોષ્ટકની અંદર પણ તેની સમજૂતી મેળવી લીધી. ચાલો હવે શું વનસ્પતિના બીજ, મૂળના પ્રકાર અને પર્ણના શિરાવિન્યાસ વચ્ચે કોઈ સંબંધ છે? તો ચાલો આપણે તેના વિશે કોઈક સંબંધ વિચારીએ. આના માટે તમારે ચણા અને મકાઈના બીજને 2-3 દિવસ સુધી પાણીમાં પલાળી રાખવાનું છે. પછી ચણાનું જે બીજાવરણ એટલે કે ઉપરનું જે ફોતરું છે તેને દૂર કરી અને ચણા અને મકાઈના બીજની રચનાનું અવલોકન કરો. શું તે સમાન છે કે અલગ અલગ? તો જુઓ, તમને અહીંયા બેયના ફોટોગ્રાફ આપેલા છે, તેના ઉપરથી આપણે જોઈ શકીએ અને ન જોયું હોય તો આપણે જોઈ શકીશું. તમને જોવા મળશે કે ચણાના બીજ તેને આપણે 2 ભાગમાં વિભાજિત થયેલા છે, એટલે કે ટૂંકમાં કેવું હોય તો આપણે ચણાની દાળ બનાવીએ છીએ અને તે ચણાની દાળ છે તે 2 ભાગ, એટલે કે ચણાનું બીજ છે તેમાંથી આપણે 2 સરખા ભાગ કરી શકીએ છીએ, એટલે કે 2 ભાગ થઈ શકે. એટલા માટે તેને દ્વિદળી બીજ તરીકે આપણે ઓળખીશું કે જેના 2 સમાન ભાગો આપણે કરી શકીએ છીએ. વનસ્પતિના 2 બીજપત્ર ધરાવે તેને દ્વિદળી વનસ્પતિ કહેવાય.
જ્યારે મકાઈ છે તે એક જ પાતળું બીજપત્ર હોય અને આવા બીજપત્ર ધરાવતી વનસ્પતિને એકદળી વનસ્પતિ કહેવામાં આવે છે. એટલે કે મકાઈ છે તેના બે ભાગ, બીજના આપણે બે સમાન ભાગ કરી શકતા નથી. તો શું હવે તમે વનસ્પતિના પર્ણના શિરાવિન્યાસ, મૂળના પ્રકાર અને બીજમાં બીજપત્રોની સંખ્યા વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો? તો હા. શું મળ્યું? તો કે દ્વિદળી વનસ્પતિ હોય એ જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી હોય અને સોટીમય મૂળતંત્ર ધરાવતી હોય, જ્યારે એકદળી વનસ્પતિ હોય તો એ સમાંતર શિરાવિન્યાસ ધરાવતી હોય અને તંતુમય મૂળતંત્ર ધરાવતી હોય. તો 3 લક્ષણોના આધારે આપણે વનસ્પતિને જૂથમાં વર્ગીકૃત કરી શકીએ કે તો મૂળતંત્રના આધારે, એના બીજ છે તેના આધારે અને પર્ણનો શિરાવિન્યાસ કેવો છે તેના આધારે આપણે તેને વર્ગીકરણ જૂથની અંદર કરી શકીએ છીએ. તો હવે તમે વનસ્પતિને જૂથબદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા કેટલાક લક્ષણો વિશે શીખ્યા. હવે આપણે પ્રાણીઓને વધુ વિગતવાર જૂથબદ્ધ કરવા હોય તો તે કેવી રીતે કરાય, તો તે હવે આપણે આગળના ભાગની અંદર જોઈશું. આના માટે વિદ્યાર્થી મિત્રો ભાગ 4 છે તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, તેની મદદથી તમે જોઈ શકશો. તો અહીંયા આપણે ભાગ 3 છે તે પૂરો કરીએ છીએ. આગળના ભાગનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.